અને એવી પરિસ્થિતિ ઊભી થઈ. તમે જોઈ લો આ પરિસ્થિતિ, તો આ સમાજને શું મળ્યું? તો હાર્દિકભાઈ તો અત્યારે ધારાસભ્ય જ છે, એનાથી વિશેષ કશું નહીં. તો ધારાસભ્ય તો ઘણા છે પાટીદાર સમાજ. તો અત્યારે એમને ધારાસભ્ય બનવા માટે જો આટલું કર્યું હોય, અને ભારતીય જનતા પાર્ટી તો જગ્યા જ નહીં, એમાં તો લાઈનો લાગી મંત્રીઓની. તો આ વસ્તુ બનશે કેવી રીતે શક્ય? તો મારો કહેવાનો મતલબ એટલો જ છે કે હાર્દિકભાઈ તો ધારાસભ્ય બનવા માટે આ જો તોફો કર્યો હોય, તો આ તો બિલકુલ ઠગારો તોફો. આ કરવો જ ના જોઈએ. ધારાસભ્ય તો હાર્દિકભાઈ ગમે ત્યાંથી ઉભા રહ્યા તો બની જો, પણ હાર્દિકભાઈ બિન રાજકીય રહ્યા હોત તો આજે એમને કેવડું મોટું કદ હોત. તો આ વાત હાર્દિક પટેલના મગજમાં કેમ ન બેઠી? મહત્વની વાત આ. જો અનામત સરકાર સામું લડીને આટલું બધું કર્યું, તો એ પોતે કર્યું. ઘણી વખત બોલી એટલે મને પોતાને એવું થાય તમારાથી થતું હોય, તમે જો બધું કરી દીધું હોય સમાજના સાથ વગર, તો તમે અત્યારે બની જો મંત્રી. શું કામ નહીં બનતા? મંત્રી બનવામાં તો અમારી કોઈ જગ્યા નહીં. વિધાનસભા વિરમગામ વિધાનસભા મતક્ષેત્રના લોકોએ તમને ધારાસભ્ય બનાવી દીધા. હવે તમારી તાકાત હોય તમે મંત્રી બની જો.